છોટાઉદેપુરના નસવાડીમાં ગુજરાત બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી, જ્યાં નસવાડીની એસબી સોલંકી વિદ્યા મંદિરની વિદ્યાર્થીનીએ ધોરણ 10ની પરીક્ષા આપી હોવા છતાં માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓએ આ વિદ્યાર્થીનીને ગેરહાજર બતાવી। જ્યારે નસવાડીની સ્કૂલમાં વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી હોવા છતાં તેને ધોરણ 10માં 52% આપી પાસ કરી દેવાઈ। ત્યારે બોર્ડની બેદરકારીને લઈને શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું। હું 9-10 એસબી સોલંકીમાં ભણી પરીક્ષાનો નંબર આદર્શ નિવાસીમાં મેં 6 પેપર આપ્યા પણ રિઝલ્ટ ગેરહાજરનું આવ્યું છે। હું 6 પેપરમાં હાજર રહી પણ ગેરહાજર હતી। યોગ્ય પગલાં લેવું જોઈએ, મને પાસ કરવી જોઈએ। આ બાબતે શિક્ષણ પગલાં લેવા જોઈએ। એસબી સોલંકીમાં ભણતી હતી 9-10 અને આદર્શમાં એમનો પરીક્ષા નંબર આવ્યો હતો। પરીક્ષા બધા પેપર આપ્યા છતાં પણ એમને ગેરહાજર બોલાવી। આ સુધારવું જોઈએ ને યોગ્ય પગલાં લેવાવું જોઈએ। માર્ચ ફેબ્રુઆરી 24-25 ધોરણ 10ની પરીક્ષા યોજાઈ રહી હતી। એમાં પેપર ચાલુ થઈ ગયા પછી અડધો કલાક આ વિદ્યાર્થીની થોડીક લેટ આવી, એના કારણે પરીક્ષા ક્યાંના નંબર રિસિપ્ટ જોઈને નંબર એના એ બ્લોક તો બરોબર હતો, પણ એની પાછળના એક ગેરહાજર નંબર ઉપર આ વિદ્યાર્થી પરીક્ષા કે મોકલી, પણ વિદ્યાર્થી એ સીસીટીવી રેકોર્ડિંગમાં જોવાય છે કે પરીક્ષા કે બતાવેલું છે, પણ પરીક્ષા કે એના કામમાં વળી ગયો ને વિદ્યાર્થી ગેરહાજરના નંબર ઉપર બેસી ગઈ અને બધા પેપરોમાં એ જ નંબર ગેરહાજરના નંબર ઉપર રહી અને પરીક્ષા આપેલી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની આકોના ગામની વિદ્યાર્થીની ધોરણ 10માં એસબી સોલંકી વિદ્યા મંદિર નસવાડીમાં અભ્યાસ કરતી હતી, જેનો પરીક્ષા કેન્દ્રમાં આદર્શ નિવાસી શાળામાં નંબર આવ્યો હતો। આદર્શ નિવાસી શાળામાં તમામ પેપરો આ વિદ્યાર્થીની આપ્યા હતા અને રિસિપ્ટમાં પણ જે પરીક્ષા કેન્દ્રમાં ફરજ બજાવનાર કર્મચારીની સહી છે, પરંતુ તે વિદ્યાર્થીનું પરિણામ આવ્યું ત્યારે તેને પરિણામની અંદર ગેરહાજર બતાવવામાં આવી, જેને લઈને વિદ્યાર્થીની ચોંકી ઉઠતા નસવાડી એસબી સોલંકી વિદ્યા મંદિરનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એસબી સોલંકી વિદ્યા મંદિરે તમામ પુરાવા એકત્રિત તો કર્યા છે, પરંતુ હાલ આ વિદ્યાર્થીનું પરિણામ આવ્યું છે તેમાં ગેરહાજર બતાવવામાં આવી છે। જ્યારે મદની સ્કૂલમાં જે અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી, તે પરીક્ષા જ નથી આપી અને તેને પાસ કરી દેવામાં આવ્યો છે। એટલે અહીંયા કહી શકાય કે માધ્યમિક શિક્ષણ બોર્ડનો ગંભીર સબરડો બહાર આવ્યો છે। રફીક ધણીવાલા, GS TV, છોટાઉદેપુર।